બનાસકાંઠા જિલ્લામાં અનેક એવા લોકો તેમજ અનેક એવી સંસ્થાઓ છે જે અલગ અલગ સેવા કાર્ય સાથે જોડાઈ અનોખા સેવા યજ્ઞ ચલાવી રહ્યા છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસામાં કરુણા ભક્તિ પરિવાર દ્વારા અનોખું ભોજનશાળા ચલાવવામાં આવે છે। આ કરુણા ભક્તિ પરિવારના ભરતભાઈ ઠક્કર છેલ્લા 10 વર્ષથી જરૂરિયાતમંદ લોકોને ભોજન પીરસી અનોખું કાર્ય કરી રહ્યા છે। આ યુવાનને આ ભોજનશાળા શરૂ કરવાનો વિચાર ક્યાંથી આવ્યો છે અને દિવસના કેટલા લોકોને તેઓ ભોજન પીરસી રહ્યા છે, આવો જાણીએ તેમના પાસેથી। ડીસાના નગરજનો મને ભાગ્યશાળીથી ઓળખે। ભાગ્યશાળી એ મારું હુલામણું નામ છે। સિવિલ હોસ્પિટલમાં અનેક દર્દીઓની સેવા કરતાં કરતાં કરુણા ભક્તિ પરિવાર નામની સંસ્થાએ એક બાર મજૂર બેઠેલો અને એક નાનકડું પડીકું ખાઈને પોતાનું બપોરનું ભોજનની ભૂખ સંતોષતો હતો। ત્યારે મેં સામેના ઘરની અંદર જોયું તો આખો પરિવાર જોડે બેસીને 2 શાક, દાળ, ભાત ને મિષ્ટાન સાથે ભોજન કરી રહ્યો હતો। ત્યારે મને એમ થયું કે જેણે ખૂબ મજૂરી કરી છે એના માટે તો પૂરતું ભોજનની પણ વ્યવસ્થા નથી, એટલે આપણે અને એ મજૂર બિચારો કોઈ મોટી હોટલમાં જઈ શકે નહીં કારણ કે એને પરવડે પણ નહીં, તો આપણે એ વખતે માત્ર 20 રૂપિયામાં ભરપેટ ભોજન મળી રહે એવા શુભ આશયથી આ મજૂરો માટે એક બપોરના જમવાની વ્યવસ્થા ડૉક્ટર ભરત પટેલની જૂની હોસ્પિટલ કરિયાણા મર્ચન્ટ એસોસિએશનની બિલ્ડિંગમાં આ શરૂ થયેલી। અત્યારે પણ એ સરસ રીતે ચાલી રહી છે। બપોરનું ભોજન મજૂરો અહીંયા કરે, સાંજનું ભોજન પોતાના ઘરે કરે। દરેક બપોરે જ્યારે જમવા આવે ત્યારે એમને દાળ, ભાત, શાક, રોટલી અહીંયા ભરપેટ પીરસવામાં આવે। અને એ સિવાય હાઈવે ઉપર જે પણ હોસ્પિટલો છે જ્યાં આયુષ્માન કાર્ડના ગરીબ દર્દીઓ છે તો એ આયુષ્માનના કાર્ડ ધારકોને દરેક બીમાર દર્દીને એમના સગાઓને એમનું જરૂરિયાત પ્રમાણેનું ભોજન જે તે હોસ્પિટલમાં પહોંચતું કરવામાં આવે, બરાબર। અને એ રીતે પણ એમની પણ સેવા કરવામાં આવે। ડીસામાં કોઈ દર્દી ભૂખ્યું ન રહી જાય, કોઈ મજૂર ભૂખ્યું ન રહી જાય, એ જોવાનું કામ આ સેવા સંસ્થાનું છે। 40 રૂપિયામાં જમાડવાનું કારણ તો એ છે કે મજૂર 100 રૂપિયાનું તો ખાઈ શકવાનો નથી। બીજું 40 રૂપિયામાં ભરપેટ ભોજન કરે તો એને બીજા નાસ્તા કે નાના પડીકા ઉપર લક્ષ ના રાખવું પડે। જો આની આ જગ્યાએ 100 રૂપિયા હોય તો અહીંયા મજૂર જમવા ના આવે, પણ 40 રૂપિયાના કારણે એ બીજો નાસ્તો છોડીને અહીંયા ભરપેટ ભોજન કરી અને પાછો પોતાની મજૂરીએ લાગી જાય। અહીંયા બપોરે દાળ, ભાત, શાક, રોટલી ગરમા ગરમ, અહીંયા જે બહેનો રોટલી પણ હાથથી બનાવવામાં આવે છે અને બધી ચોખ્ખાઈપૂર્વક રસોઈ બને, કારણ કે અમારે બીમાર લોકોને પણ સાચવવાના હોય, મજૂર વર્ગને સાચવવાનું હોય, એટલે બધાને જમવાનું એકદમ ફર્સ્ટ ક્લાસ આપવું પડે, બરાબર। એટલે એ રીતે બધા સારી રીતે જમીને ઘરે જાય તો સાંજનું તો એમના પરિવાર સાથે જમી લે, પણ બપોરનું સવારે 8 વાગે ઘરથી નીકળેલો માણસ સાંજે જાય તો એને બપોરનું ભોજનની જરૂરિયાત રહે, તો એ જરૂરિયાત આ સંસ્થા એમને સંતોષે। નિભાવ ફંડના દાતાઓ છે, એ નિભાવ ફંડના દાતાઓ જેને દર મહિને 500 રૂપિયા નિભાવ ફંડમાં આપવા હોય તો એ લોકો પણ આપી શકે, અને એ રીતે આ સંસ્થા નિભાવ ફંડથી ચાલે છે। સિવિલમાં દર મહિને 4500 લોકો સવારનો નાસ્તો લે છે। 3000 લોકોને સવારે હાઈવે ઉપર નાસ્તો આપવામાં આવે। 30-40 લોકોને બપોરનું ભોજન, 30-40 લોકોને સાંજનું ભોજન હાઈવે ઉપર જે બીમાર દર્દીઓ હોય, જેમની દૂર ના હોય, ગામડાથી આવ્યા હોય, જેમને કોઈ વ્યવસ્થા થઈ શકતી ન હોય, એમના કોઈ સગા પણ અહીંયા રહેતા ના હોય, તો એવા લોકોને એમના બેડ ઉપર જઈને જમાડવામાં આવે।